સુરતમાં હેલ્મેટની અમલવારીના પહેલા દિવસે અકસ્માતની ઘટનામાં 2 યુવાનોના મોત નીપજ્યા। ઉમરાથી અટવા તરફ જતી વેળાએ ડિવાઈડર સાથે પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત બંને યુવાનોના ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યા હતા। સુરત શહેરમાં અકસ્માતના કારણે 2 યુવાનોને મોત મળ્યું છે। શહેરમાં હેલ્મેટની અમલવારીના પહેલા જ દિવસે અકસ્માતની ઘટનામાં 2 યુવાનોના મોત નીપજ્યા છે। એક જ મોટરસાઇકલ પર 3 મિત્રો સવાર હતા અને પાર્લે પોઈન્ટ ઓવરબ્રિજથી અઠવા લાઇન તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ડિવાઈડર સાથે પટકાતા ધડાકાભેર અથડાતા પટકાયા હતા। અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 2 યુવાનોના મોત થયા હતા, જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે। ઘટનામાં ચાલકોએ હેલ્મેટ પહેર્યું હોત તો જીવ બચી શક્યો હોત। हाल तो उमरा पुलिस से વધુ તપાસ हाथ धरी है। राजू रावल। क्या हुआ था? सर ये 3 जने आ रहे थे उमरा की तरफ। सरगम वाला ब्रिज चढ़ते ही 3 जने में से 1 जना बच गया, बाइक चलाने वाला। 2 जने की मौत हो चुकी है। किस तरह उन लोग की मौत हुई, क्या हुआ था? सर बाइक पे आ रहे थे ये 3 जने, गिरने के बाद में डिवाइडर के ऊपर तुरंत मौत हो चुकी है 2 जने की। 1 जना बच गया। हेलमेट पहना था? हेलमेट नहीं पहना था। हेलमेट पहनते तो आज बच जाता मेरा भांजा। हेलमेट पहनने के लिए सभी के लिए अच्छा है।